અસ્સલામુઅલૈકુમ. આજે આપણે ધોરણ 9 1.3 નો પ્રશ્ન નંબર 8 જોઈશું. શું કહે છે કે સમય સંખ્યાઓ 5/7 અને 9/11 ની વચ્ચે આવેલી ત્રણ ભિન્ન અસમય સંખ્યાઓ શોધો. બરાબર, ભિન્ન એટલે ભિન્નનો મતલબ શું થાય કે અલગ અલગ. તો આપણે જોઈએ, ચલો પહેલી સંખ્યા શું છે? 5/7. તો 5/7 માટે શું કરવું પડશે કે આપણે સૌથી પહેલા એનો ભાગાકાર કરી અને જવાબ લાવવો પડશે. તો ચલો 5/7 નો આપણે ભાગાકાર કરીએ તો શું આવશે? તો કે 5/7. ભાગ ચાલતો નથી, ભાગ નથી ચાલતો એટલે શું કરીશું? શૂન્ય મૂકી અને એક પોઈન્ટ લઈ અને અહીંયા એક પોઈન્ટ ઉતારીશું. બરાબર છે, એટલે શું થશે? તો કે 50 થાય, અહીંયા થયા 7. તો કે 70 ને 49. બરાબર. હવે જો બાદબાકી કરીશું. 50 માંથી 49 જશે એટલે વધશે 1. ભાગ નહીં ચાલતો તો 0 મૂકીશું, તો અહીંયા 0 મૂકીશું. બરાબર. તો હવે ચલાવીશું ભાગ. 7 એકાને 7. 10 માંથી 7 જશે તો શું વધશે? 3 વધ્યા. ભાગ ચાલતો નથી તો પછી શૂન્ય ચડાવીશું, તો એ શૂન્ય ઉતારીશું. તો આગળ કરીશું 7 ચોક 28. બંનેની કરીશું બાદબાકી. 30 માંથી 28 જશે તો વધશે 2. બરાબર, વધશે 2. હજુ ભાગ નહીં ચાલતો તો એક શૂન્ય ચડાવીશું, તો એક શૂન્ય ઉતારીશું. તો શું થશે? તો 20 બન્યા. તો 20 બન્યા તો કરીશું 7 તારી 21 થઈ જાય. બરાબર, એટલે શું લઈશું? 7 દુ 14. 14 બન્યા. 20 માંથી 14 જશે તો બચશે 6. બરાબર, ભાગ ચાલતો નથી તો હજુ એક શૂન્ય ચડાવીશું, તો એક શૂન્ય ઉતારીશું. તો શું થશે? 70 49. 7 અઠ્ઠા 56. બરાબર, શું થશે? 7 અઠ્ઠા 56. તો લખીશું 7 અઠ્ઠા ને 56. તો 60 માંથી 56 જશે એટલે વધશે 4. ભાગ ચાલતો નથી તો હજુ એક શૂન્ય ચડાવીશું અને એક શૂન્ય ઉતારીશું. તો બની ગયા આગળ 40. તો હવે 7 નો ગણ્યો બોલીશું 40 સુધી. તો 70 તો 49 થાય. 7 ને 42. બરાબર, તો 7 પંચાને 35. તો લખીશું 7 પંચાને 35. બરાબર. હવે જો 40 માંથી 35 જશે એટલે વધશે 5. બરાબર છે. તો જો આપણે દાખલો ગણવાની શરૂઆત 5 થી કરી હતી અને અહીંયા નીચે પાછો 5 આવી ગયો એટલે આ દાખલો કેવો ચાલશે? આપણો અનંત. તો આપણે હવે આ સંખ્યા લખી લઈએ. તો જો 7/5 ની શું સંખ્યા આવી? તો કે 0.71 42 અને 85. બરાબર. એ જ રીતે હવે આપણે બીજી સંખ્યા શોધીશું 9/11. તો ચલો 9/11 ની શોધીએ આપણે. તો 9/11 ભાગ ચાલતો નથી. બરાબર, તો શું કરીશું? તો કે ઉપર એક શૂન્ય લીધો, પોઈન્ટ મૂકીશું અને એક શૂન્ય લઈશું. તો શું થશે? તો કે 11 અઠ્ઠા ને 88. તો અહીંયા 88 આવશે. બાદબાકી કરીશું તો 90 માંથી 88 જશે તો કેટલા વધશે? તો 2 વધશે. બરાબર, ભાગ ચાલતો નથી તો એક શૂન્ય, બીજો શૂન્ય. તો હવે શું? અહીંયા 11 થયા, અહીંયા 20 થયા. તો શું ભાગ ચાલશે? તો કે 11 એકાને 11. બરાબર છે. જો હવે 20 માંથી 11 જશે એટલે વધશે 9. બરાબર. હવે 9 વધ્યા. બરાબર. તો જો આપણે અહીંયા દાખલાની શરૂઆત 9 થી કરી હતી તો અહીંયા આગળ આપણને 9 મળી ગયા છે. બરાબર, એટલે આ પણ દાખલો હવે અનંત આગળ ને આગળ ચાલવાનો છે. હજુ આપણે આનો દાખલો આગળ કરીશું તો પાછા 81 આવશે. બરાબર. તો આપણે આ 81 ઉપર 12 લખી દઈએ. તો બીજાનો જવાબ શું આવ્યો આપણો? તો 9/11. તો લખી દઈએ. એનો જવાબ શું આવ્યો છે? તો કે 0.71
81 અને ઉપર 12 અને અહીંયા પણ 12. હવે શું કહ્યું છે કે આપણને જો 5/7 અને 9/11 એની આ બંને કિંમતો મળી ગઈ. એક 5/7 ની કિંમત શું મળી છે 0.71, 42 અને 85 અને 9/11 ની કિંમત મળી છે આપણે 0.81. હવે આ બંનેની વચ્ચેની કિંમત તો આપણે ગમે તે લઈ શકીએ છીએ, બરાબર. તો આપણે લઈએ, પહેલી કિંમત કઈ લઈશું? તો અહીંયા 71 છે ને, તો અહીંયા આપણે 72 લઈ લઈએ, બરાબર. 72 પછી 72 કેટલા? તો કે જો અહીંયા એક વખત 2 કર્યો ને, તો અહીંયા આગળ હવે 2 વખત 2 કરી દેવાના. પછી 7, પછી અહીંયા જો એક વખત 2 વખત તો 3 વખત 2 કરી દઈએ, બરાબર. પછી પાછો 7, પછી એક વખત 2 કર્યા, 2 વખત 2 કર્યા, 3 વખત 2 કર્યા, તો અહીંયા હવે 4 વખત 2 કરી દઈએ. એવી રીતે આપણે અનંત સુધી લખી શકીએ છીએ. એવી રીતે આપણે 73 નું લખી દઈએ. 73 3 એક વખત, પછી 7 3 2 વખત, પછી 7 તો 3 વખત, 7 3, બરાબર. એવી રીતે અનંત સુધી આપણે આ બીજી સંખ્યા મળી ગઈ. હવે ત્રીજી સંખ્યા લખીએ તો કે 74, બરાબર. 7 લખીએ અને 4 કેટલી વાર લખીશું? 2 વખત. પછી 7 લખીએ, 4 3 વખત હવે લખીશું. પછી 7 લખીએ, હવે 4 વખત લખીશું, બરાબર. એવી રીતે અનંત સુધી. જો આપણી જોડે 3 સંખ્યાઓ માંગી હતી એટલે આપણે આ 3 સંખ્યાઓ શોધી, બરાબર. પણ તમે એવું નહીં કે 72 73 74 જ લઈ શકો, તમે 75 લઈ શકો, 76 લઈ શકો, 77 લઈ શકો, 78 લઈ શકો, 79 લઈ શકો અને 80 પણ લઈ શકો, બરાબર. ખાલી એટલું જ જોવાનું છે કે એક વખત અહીંયા એક વખત કર્યું તો પાછળ 2 વખત આવશે, પછી 3 વખત આવશે, પછી 4 વખત આવશે, બરાબર. આ દાખલો આપણો અહીંયા આગળ આજે પૂરો થાય છે. ચલો હવે એના પછીનો આપણે દાખલો જોઈએ. તો એના પછીનો દાખલો શું છે? દાખલા નંબર 9. તો દાખલા નંબર 9 માં દાખલા નંબર 9 શું કહે છે કે સંખ્યાઓ સમય છે કે અસમય છે એ આપણે જોવાનું છે. તો ચલો આપણે દાખલા નંબર 9 ની પ્રથમ સંખ્યા લઈશું, બરાબર. સમય છે કે અસમય? તો પ્રથમ સંખ્યા કઈ છે? તો કે વર્ગમૂળમાં 23, બરાબર. તો જો આ તો આપણને ખબર જ છે કે 23 એ કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે, બરાબર છે. 23 ના બીજા કોઈ ભાગ પડશે નહીં, ફક્ત 23 એકા 23. માટે આ 23 એ કેવી સંખ્યા થઈ જશે? તો કે 23 એ અસમય સંખ્યા થઈ જશે. અસમય સંખ્યા છે, બરાબર. હવે બીજા નંબરની લઈએ આપણે. તો બીજા નંબરની સંખ્યા કઈ છે? તો કે વર્ગમૂળમાં 225. તો તમને ખ્યાલ છે કે 225 એ કોનો વર્ગ છે? તો કે 225 એ 15 નો વર્ગ છે, બરાબર. 15 ગુણ્યા ને 15 ત્યારે આપણને 225 મળે. તો હવે વર્ગ કાઢીએ તો શું બચશે? તો કે વર્ગ કાઢીએ તો માત્ર શું બચે? માત્ર ને માત્ર 15 બચે, બરાબર. એટલે 15 બચે એટલે આપણે શું કહેવાય એને? તો આ સંખ્યા સમય સંખ્યા છે. તો લખીશું આ સંખ્યા સમય છે, બરાબર. હવે જો ત્રીજા નંબરની સંખ્યા જોઈએ. તો ત્રીજા નંબરની સંખ્યા શું છે કે 0.3796. તો લખીએ 0.3796, બરાબર. હવે જો આના પોઈન્ટ દૂર કરવા માટે આપણે શું કરીએ? તો કે એની નીચે જેટલી સંખ્યા હોય એ પ્રમાણે આપણે મીંડા લગાવવા પડે. તો લગાવીએ તો કે શું બનશે આનું? તો કે 37 96 ના છેદમાં હવે સંખ્યા કેટલી છે? 1 2 3 અને 4. તો શું બને? આ પોઈન્ટ દૂર કરવા માટે આપણે 4 મીંડા લગાવીશું નીચે, બરાબર. એટલે આપણને 0 મળી ગયું. તો આ પણ સંખ્યા કેવી છે? તો આપેલ સંખ્યા સમય સંખ્યા છે. ચલો હવે ચોથા નંબરનો દાખલો જોઈએ.
તો ચોથા નંબરનો દાખલો શું કહે છે આપણને? 7 પોઈન્ટ શું છે ચોથા નંબરનો દાખલો? તો કે 7.47 84 અને 78. હવે જો પાછળ ટપકા કરેલા છે એટલે આ સંખ્યા કેવી ચાલતી રહેશે? તો કે જો આ 478 એમ અનંત ચાલતા રહેશે, બરાબર? આ અનંત ચાલે છે તો માટે આપણે પણ આને શું કહીશું? તો આ પણ સંખ્યા કેવી છે? તો કે આપેલ સંખ્યા સમય સંખ્યા છે, બરાબર? હવે જો પાંચમા નંબરનો દાખલો, તો પાંચમા નંબરનો દાખલો જોઈશું. તો પાંચમા નંબરમાં શું કહે? 1.10 પછી 100 પછી છે 1000 પછી છે 10,000 પછી પાછો 1 એમ અનંત સુધી ચાલતી રહે છે, બરાબર છે? હવે જો અનંત સુધી તો ચાલતી રહે છે પણ અહીંયા શું આપેલું છે? આપણે આગળના દાખલાઓમાં જોયું એમ તો કે એક વખત 0 લગાવ્યો, પછી 2 વખત 0 લગાવ્યો, બરાબર? પછી 3 વખત 0 લાગશે. અહીંયા જો 3 વખત 0 લગાવવાનું લાગશે, 3 વખત, પછી અહીંયા 4 વખત, એમાં આપણે આગળ 5 વખત, 6 વખત, 7 વખત, બરાબર? તો એટલા માટે શું કરીશું? તો કે આપેલ સંખ્યા અસમની સંખ્યા છે, બરાબર છે? હવે જો આપણો ધોરણ 9 નો 1.3 ના બધા દાખલા અહીંયા આગળ પૂરા થાય છે. આવતા વિડીયોમાં આપણે ધોરણ 10 નું પ્રથમ પ્રકરણ ચલાવીશું, બરાબર? જો અહીંયા આગળ અમારા ઓફલાઈન ટ્યુશન માટે ગુજરાતી મીડિયમ તથા અંગ્રેજી મીડિયમના ઓફલાઈન ટ્યુશન માટે તમે અમારો બોર્ડ ઉપર આપેલો નંબરનો સંપર્ક કરી શકો છો. અસ્સલામુ અલૈકુમ.